જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો જે રીતે આપણે 1.1 નો પહેલો દાખલો ગણ્યો હતો, તે જ રીતનો બીજો પણ દાખલો છે, પણ આમાં અમુક રકમો થોડીક અલગ છે. તો તે પણ હું તમને સરળતાથી શીખવાડું. તો ચાલો પહેલા તેની રકમ વાંચીએ, જેથી આપણે તે દાખલો સરળતાથી આપણે ગણી શકીએ. એક શહેરના ખાંડના છૂટક ભાવ અંગેની નીચેની માહિતી પરથી પહેલું, વર્ષ 2008 ને આધાર વર્ષ લઈ અચલ આધાર રીતે સૂચકાંક ગણો. બીજું, પારંપરિક આધારની રીતે સૂચકાંક ગણો. ત્રીજું, વર્ષ 2009 અને 2010 ના ખાંડના ભાવની સરેરાશને આધાર વર્ષના ભાવ તરીકે લઈ ખાંડના ભાવનો સૂચકાંક ગણો. તો તેની રકમ કઈક આમ છે કે વર્ષ અને ખાંડનો ભાવ 2008 માટે 28, 2009 માટે 28.50, 2010 માટે 29.50, 2011 માટે 30, 2012 માટે 31, 2013 માટે 32, 2014 માટે 34, 2015 માટે 36. તો તે દાખલો ગણવા માટે આપણે કંઈક આ રીતે એક કોષ્ટક બનાવી લઈશું. તો સૌપ્રથમ આપણે 2008ના વર્ષ માટે સૂચકાંક ગણીશું. તો 2008ના વર્ષ માટે ખાંડનો ભાવ 28 છે. તો હવે અચલ આધારની રીતે સૂચકાંક ગણવા માટે આપણે જે સૂત્રનો પહેલા દાખલામાં ઉપયોગ કરતો, તે જ સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૂત્ર એમ છે કે અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો ચાલુ વર્ષની ચલ કિંમત 2028 માટે 28 હતી અને આધાર વર્ષ પણ 2008 જ છે, તો તેની કિંમત પણ 28 જ છે. તો ગુણ્યા 100 બરાબર 28 0 ગુણ્યા 100 બરાબર 100. જે જવાબ આપણને મળશે, આ એક ઉદાહરણ હતું. તે રીતે આપણે બીજા પણ ગણી લઈશું. તો 2008ના વર્ષ માટે અચલ આધારની રીતે સૂચકાંક બરાબર 100 પ્રાપ્ત થશે. હવે પારંપરિક આધારની રીતે પણ સૂચકાંક ગણીશું. જે માટે સૂત્ર એમ છે કે પારંપરિક આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે 28 છેદમાં અગાઉના વર્ષની પણ કઈ છે ને એટલે એ જ આવશે. 28 ગુણ્યા 100 બરાબર 0 ગુણ્યા 100 બરાબર 100. જે જવાબ આપણને સરળતાથી મળી જશે. તો આ એક ઉદાહરણનું. તે રીતે બીજા પણ આપણે દાખલા ગણીશું. તો સૌપ્રથમ અહીંયા પણ 2008ના વર્ષ માટે પારંપરિક આધારની રીતે સૂચકાંક 100 મળી જશે. હવે ત્રીજું, સરેરાશ ભાવને આધાર તરીકે લઈ સૂચકાંક ગણવાનો છે. તો તે માટે સૂત્રને આપણે ગણીશું. સૂત્રમાં જોઈને આપણે ગણીશું. તો સૌપ્રથમ તે ગણવા માટે અહીંયા આપેલું છે કે 2009 અને 10ના વર્ષને આધાર તરીકે લેવાનું. તો 2009 અને 10ના વર્ષની ચલ કિંમત 28.50 પ્લસ 29.50. તો આના ભાગ્યા 2 બરાબર આપણને અહીંયા આધાર મળી રહેશે 29. તો તેનો આપણે સરેરાશ ભાવના આધાર તરીકે સૂચકાંક ગણવામાં ઉપયોગ કરીશું. તો તેમાં સૌપ્રથમ ચલ કિંમત કેટલી છે? તો 28 ચાલુ વર્ષની ચલ કિંમત
છેદમાં આધાર વર્ષ જે આપણને મળી 29 ગુણ્યા 100, તો આપણને પ્રાપ્ત થશે 96.55, જે આપણો જવાબ રહેશે. જે આપણો સરેરાશ ભાવને આધાર વર્ષ તરીકે લઈ સૂચકાંક પ્રાપ્ત થશે. તો અહીંયા આપણે તેને લખી દઈશું 28/29 ગુણ્યા 100 બરાબર 96.55. હવે 2009ના વર્ષ માટે ખાંડનો ભાવ કિલોગ્રામમાં 28.50 છે. તો તે માટે આપણે અચલ આધારની રીતે સૂચકાંક ગણીશું. તો ચાલુ વર્ષની ચલ કિંમત એટલે 28.50 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એટલે કે 28 ગુણ્યા 100 બરાબર આપણને તે કેલ્સીમાં ગણીશું તો 101.79 પ્રાપ્ત થશે. હવે 2009ના વર્ષ માટે પારંપરિક આધારની રીતે સૂચકાંક ગણીશું. તો પારંપરિક આધારની રીતે સૂચકાંક ગણવા માટે ચાલુ વર્ષની ચલ કિંમત એટલે 28.50 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત એટલે કે 28 ગુણ્યા 100 બરાબર 101.79 પ્રાપ્ત થશે. હવે 2009ના વર્ષ માટે સરેરાશ ભાવને આધાર તરીકે લઈ સૂચકાંક ગણીશું. તો ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે 28.50 છેદમાં આપણે 2009 અને 10ના આધાર વર્ષ તરીકે લઈ જે આપણે આધાર વર્ષની ચલ કિંમત જે મળી છે એટલે કે 29 ગુણ્યા 100 બરાબર તેને આપણે કેલ્સીમાં ગણીશું તો 98.28 પ્રાપ્ત થશે. તો હવે 2010ના વર્ષ માટે આપણે ખાંડના ભાવની કિંમત 29.50 છે. તો તેની મદદથી આપણે અચલ આધાર રીતે સૂચકાંક ગણીશું. તો ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે 29.50 ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત 28 ગુણ્યા 100, તો આપણે તેને કેલ્સીમાં ગણીશું તો 105.36 જવાબ મળશે. હવે 2010ના વર્ષ માટે પારંપરિક આધારની રીતે સૂચકાંક આપણે ગણીશું. તો તે માટે ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે 29.50 ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત એટલે કે 28.50 ગુણ્યા 100 કરીશું. તેને કેલ્સીમાં ગણીશું આપણે તો 103.51 જવાબ મળશે. સરેરાશ ભાવને આધાર તરીકે લઈ સૂચકાંક ગણીશું. તો ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે 29.50 આધાર વર્ષની ચલ કિંમત એટલે કે 29 ગુણ્યા 100, તો આપણે કેલ્સીમાં ગણતા 101.72 જવાબ મળી રહેશે. હવે 2011ના ખાંડ ભાવ 2011નો ખાંડ ભાવ 30 છે. તો તેને અચલ આધારની રીતે સૂચકાંક ગણીશું તો ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે 30 અને આધાર વર્ષની ચલ કિંમત એટલે 28 ગુણ્યા 100 બરાબર 107.14 જવાબ મળશે. હવે પારંપરિક આધારની રીતે સૂચકાંક ગણીશું તો ચાલુ વર્ષની ચલ કિંમત 30 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત એટલે 29.50 ગુણ્યા 100 બરાબર 101.69 જવાબ મળશે. 101.69. હવે સરેરાશ ભાવને આધાર તરીકે લઈ સૂચકાંક ગણીશું. તો તે માટે ચાલુ વર્ષની ચલ કિંમત 30 આધાર વર્ષની ચલ કિંમત 29 ગુણ્યા 100 બરાબર 103.45 જવાબ મળી રહેશે. હવે 2012ના વર્ષ માટે સૂચકાંક ગણીશું
તો તેનો ખાંડ ભાવ 31 છે. તો અચલ આધારની રીતે સૂચકાંક ગણીશું તો 31 છેદમાં 28 ગુણ્યા 100 બરાબર 110.71 જવાબ આપણને મળી રહેશે. હવે 2012ના વર્ષ માટે પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણીશું તો ચાલુ વર્ષની ચલ કિંમત 31, અગાઉના વર્ષની ચલ કિંમત 30 ગુણ્યા 100 બરાબર 103.33 જવાબ આપણને મળશે. સરેરાશ ભાવના આધારિત સૂચકાંક ગણીશું તો 31 છેદમાં આધાર વર્ષ એટલે 29 ગુણ્યા 100 બરાબર 106.90 જવાબ આપણને મળી રહેશે. હવે 2013ના વર્ષ માટે સૂચકાંક ગણીશું તો તેનો ખાંડ ભાવ 32 રહેશે. તો અચલ આધારની રીતે સૂચકાંક ગણીશું તો 32 છેદમાં આધાર વર્ષ 28 ગુણ્યા 100 બરાબર તેને કેલ્સીમાં આપણે ગણીશું તો 114.29 જવાબ મળી રહેશે. હવે પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણીશું તો 32 છેદમાં અગાઉનું વર્ષ એટલે 31 ગુણ્યા 100 બરાબર 103.23 જવાબ આપણને મળશે. સરેરાશ ભાવના આધારે સૂચકાંક ગણીશું તો 32 છેદમાં આધાર વર્ષ 29 ગુણ્યા 100 બરાબર 110.34 આપણને જવાબ મળી રહેશે. 2014ના વર્ષ માટે હવે સૂચકાંક ગણીશું તો તેનો ખાંડ ભાવ 34 છે. તો અચલ આધારની રીત માટે 34 છેદમાં આધાર વર્ષ 28 ગુણ્યા 100 બરાબર 121.43 જવાબ આપણને મળી રહેશે. પરંપરિત આધારની રીત માટે 34 છેદમાં અગાઉનું વર્ષ એટલે કે 32 ગુણ્યા 100 બરાબર 106.25 જવાબ આપણને મળી રહેશે. હવે સરેરાશ ભાવના આધાર તરીકે લઈ સૂચકાંક ગણવા માટે 34 છેદમાં આધાર વર્ષ એટલે 29 ગુણ્યા 100 બરાબર 117.24 જવાબ આપણને મળી રહેશે. 2015ના વર્ષ માટે સૂચકાંક ગણીશું તેનો ખાંડનો ભાવ 36 છે. તો અચલ આધારની રીતે સૂચકાંક ગણવા માટે 36 છેદમાં અગાઉનું ના આધાર વર્ષ એટલે કે 28 ગુણ્યા 100 બરાબર 128.57 જવાબ આપણને મળી રહેશે. પારંપરિક આધારની રીતે સૂચકાંક ગણવા માટે 36 તેના અગાઉનું વર્ષ 34 ગુણ્યા 100 તેને કેલ્સીમાં ગણીશું તો 105.88 જવાબ આપણને પ્રાપ્ત થશે. હવે સરેરાશ ભાવને આધાર તરીકે લઈ સૂચકાંક ગણવા માટે 36 છેદમાં આધાર વર્ષ 29 ગુણ્યા 100 બરાબર કેલ્સીમાં ગણીશું તો 124.14 આપણે જવાબ મળી રહેશે. તો આ રીતે આ દાખલો પૂર્ણ થાય છે. તો આ રીતે તમે આવી જ રીતે તમે સરળતાથી દાખલો ગણીને તેના માર્ક મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.